યુએસ ઇમિગ્રેશન અને ક્રાઇમથી એક મોટી અપડેટ આવી રહી છે. મિશિગનના મિલાન શહેરથી અરેસ્ટ કરવામાં આવેલા એક ઇન્ડિયન નેશનલ લુબાના સિંઘને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ પોતાની ઓનલાઈન વર્સ્ટ ઓફ ધ વર્સ્ટ ડેટાબેઝમાં સામેલ કરી દીધા છે. ડીએચએસના જણાવ્યા મુજબ લુબાના સિંઘ પર સિન્થેટિક નાર્કોટિક્સની સ્મગલિંગ અને ડેન્જરસ ડ્રગ્સના ગંભીર આરોપો છે. આ વેબસાઇટને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ડિસેમ્બર 2025માં લોન્ચ કરી હતી, જેથી સામાન્ય જનતા આસપાસ અરેસ્ટ થયેલા ક્રિમિનલ્સને સર્ચ કરી શકે. આ વખતે આ લિસ્ટમાં 5,000 નવા નામ જોડવામાં આવ્યા છે, જેમાં ક્યુબા, મેક્સિકો, વિયેટનામ અને ઇન્ડિયાના લોકો સામેલ છે. ડીએચએસના એક્ટિંગ આસિસ્ટન્ટ સેક્રેટરીએ સ્પષ્ટ કર્યું કે આ લિસ્ટમાં એ જ લોકો છે જે મર્ડર, રેપ અને ગેંગ એક્ટિવિટીઝ જેવા મોટા ક્રાઇમ્સમાં સામેલ છે અને તેમને જલ્દી જ દેશમાંથી બહાર કાઢવામાં આવશે. હવે એક મોટા અને મહત્વના સમાચાર ભારતથી. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ વિદેશીઓ અને એનઆરઆઈ પરિવારો માટે ફોરેનર રજિસ્ટ્રેશનના નિયમો બદલી નાખ્યા છે. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ નવા ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ રૂલ 2026નું ગેઝેટ નોટિફિકેશન જાહેર કરી દીધું છે, જે તરત જ લાગુ થઈ ચૂક્યું છે. નવા નિયમ પ્રમાણે હવે ભારત જનારા વિદેશીઓએ પોતાનું રજિસ્ટ્રેશન 180 દિવસ પૂરા થતા પહેલા ગમે ત્યારે કરાવવાનું રહેશે. પહેલા 14 દિવસની અંદર કરાવવું જરૂરી હતું. જો કોઈ આ ટાઈમલાઈન ચૂકી જાય છે તો રજિસ્ટ્રેશન માત્ર ઇમરજન્સીની સ્થિતિમાં જ થશે. આ સાથે જ એવા બાળકોને મોટી રાહત આપવામાં આવી છે જેમના માતા પિતામાંથી કોઈ એક ઇન્ડિયન સિટીઝન છે અને તેઓ બાળકની ઇન્ડિયન સિટીઝનશીપ જાળવી રાખવા માંગે છે. તેમના પર પણ આ રજિસ્ટ્રેશનના નિયમો લાગુ નહીં થાય. અનુભવ વગર બિલ પુલટીનનું ટોપ ઇન્ટેલિજન્સ પોસ્ટ ઉપર આવવું હોય કે અમેરિકામાં ચાલી રહેલી હોસ્પિટલ પ્રાઇઝિંગની આ લૂંટ, કયા સમાચારે તમને સૌથી વધુ વિચારતા કરી મૂક્યા? કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવો અને હેડલાઇન્સ વિથ ગાયત્રીના દરેક વિડીયો અપડેટ માટે ફોલો બટન દબાવો.